ઓમ શાંતિ. આજે તારીખ 24 ઓગસ્ટ 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे अब तक जो कुछ पढ़ा है उसे भूल एक बाप को याद करो. મને હજુ સુધી જે પણ શાસ્ત્રો દ્વારા કે સત્સંગો દ્વારા કે કોઈ આધ્યાત્મિક પ્રવચનો દ્વારા જે પણ જ્ઞાન સાંભળ્યું છે કે વાંચ્યું છે એને ભૂલી बस एक बाबा ने याद करो. प्रश्न: भारत पर सतयुगी स्वराज्य स्थापन करने के लिए कौन सा बल चाहिए? भारत भूमि पर सतयुगी स्वराज्यની સ્થાપના કરવી છે તો એના માટે કયું બળ જોઈએ, કઈ શક્તિ જોઈએ? તો એ છે પવિત્રતાની શક્તિ. કારણ કે સતયુગી દુનિયા એક પવિત્ર દુનિયા છે અને એ સતયુગી દુનિયા ભારત ભૂમિ પર લાવવી હોય તો પહેલાં પવિત્રતાના વાઇબ્રેશન ભારત ભૂમિ પર ફેલાવવા પડશે. એમાંના પ્રકૃતિના 5 તત્વો જ્યારે પવિત્ર બનશે ત્યારે જ સતયુગી સ્વરાજ્યની સ્થાપના થાય છે. તો બાબાએ કહ્યું કે તમારો યોગ સર્વશક્તિવાન બાપ સાથે લગાવો અને સર્વશક્તિવાન બાપ સાથે લગાવીને જ્યારે આપણે પવિત્ર બનીએ છીએ અને એ પવિત્રતાની જે શક્તિ છે એના દ્વારા સતયુગી સ્વરાજ્યની સ્થાપના થાય છે. આમાં લડાઈ ઝઘડા યુદ્ધ આદિની કોઈ વાત હોતી નથી. જ્ઞાન અને યોગ બલ દ્વારા પાવન દુનિયાના માલિક બની જઈએ છીએ. તો આ બલ દ્વારા જ એક મતની સ્થાપના થાય છે. તો કયું બળ, કઈ શક્તિ? તો પવિત્રતાની શક્તિ. તો પવિત્રતાની શક્તિ હશે. એ પવિત્રતાની શક્તિ જ્ઞાન અને યોગ બલ દ્વારા પ્રાપ્ત થાય છે અને એના દ્વારા જ આપણે પાવન દુનિયાના માલિક બની શકીએ છીએ. ગીત: આખિર વહ દિન આયા આજ. મને હવે એ દિવસ આવ્યો છે કે સ્વયં ભગવાન આપણને મળ્યા છે. ओम शांति. बच्चों ने गीत सुना. कौन सा गीत? आखिर वह दिन आया आज. મને હવે એ દિવસ આવ્યો કે સ્વયં પરમાત્મા આવીને બાળકોને મળે છે. આ ગીત કોઈ આપણું બનાવેલું નથી. મને જ્ઞાન માર્ગમાં કોઈ બીકે ભાઈ બહેનોએ બનાવેલું આ ગીત નથી. જેવી રીતે બીજા વેદ શાસ્ત્રોનો સાર સમજાવવામાં આવી રહ્યો છે એવી રીતે જે પણ ગીતો દુનિયાના બનેલા છે એનો સાર બાબા સમજાવે છે. કે દુનિયાની અંદર વેદ શાસ્ત્રો બનાવેલા છે તો એનો સાર બાબા સમજાવી રહ્યા છે. તો એવી રીતે દુનિયામાં જે ગીતો બનેલા છે એનો સાર બાબા બેસીને સમજાવે છે. તો બાબા કહે છે કે તમે જાણો છો. તો બાબા કહે છે ખિવૈયા કહો કે બાગવાન કહો, તમે જાણો છો કે પરમાત્મા આપણી જીવનરૂપી નામના ખિવૈયા છે, આત્મારૂપી ફૂલોના બગીચાના બાગવાન છે, અર્થાત સદગતિ દાતા છે. તો એક છે નિરાકાર પરમપિતા પરમાત્મા શિવ. તો આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ તો ભક્તિ શા માટે કરીએ છીએ? મુક્તિ, જીવન મુક્તિની પ્રાપ્તિ માટે. પરંતુ જીવન મુક્તિ અર્થાત સદગતિ દાતા તો એક ભગવાન છે. उसका अर्थ बच्चे समझ सकते हैं, मनुष्य नहीं समझ सकते. મને જીવન મુક્તિદાતા મુક્તિદાતા એક નિરાકાર પરમપિતા પરમાત્મા છે. તો એ કઈ રીતે છે? તો એનો અર્થ બીજા માણસો જાણી નથી શકતા. એ બાબાના બાળકો જ જાણે છે. કારણ કે સદગતિ અર્થાત દુઃખોમાંથી મુક્ત કરી શાંતિની પ્રાપ્તિ એક પરમાત્મા કરાવે છે. તો ભારતવાસી બાળકો જાણે છે કે અહીંયા જે પવિત્રતા સુખ શાંતિ હતી જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. સુખ શાંતિ પવિત્રતા ક્યારે હતી? જ્યારે લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. રાધે કૃષ્ણનું રાજ્ય નથી કહેવામાં આવતું. કોનું રાજ્ય કહેવામાં આવે છે? લક્ષ્મી નારાયણનું. તો વાસ્તવમાં માતાઓના હમ જિસ્મ તો રાધે છે. તો એમને જાસ્તી પ્યાર કરવો જોઈએ. કૃષ્ણને ઘણા લોકો પ્યાર કરે છે, રાધાને પ્યાર નથી કરતા. જેટલો કૃષ્ણને કરે છે એટલો રાધાને કોઈ કરતું હોય છે? નહીં. ઝૂલામાં બી શ્રી કૃષ્ણને ઝૂલાવશે, રાધેને ઝૂલાવે છે.
કૃષ્ણની જન્માષ્ટમી બી મનાવવામાં આવે છે. રાધેની કોઈ જન્મ જયંતિ મનાવવામાં આવતી નથી. વાસ્તવમાં મનાવવી જોઈએ બંનેની. જન્મ જયંતિ તો બંનેની મનાવવી જોઈએ, પરંતુ શ્રી કૃષ્ણની મનાવીએ છીએ. કારણ કે સમજ તો કુછ હે હી નહીં. કારણ કે લોકોની અંદર કોઈ સમજ જ નથી કે શ્રી કૃષ્ણ કોણ છે, શ્રી રાધે કોણ છે, શ્રી કૃષ્ણ કયું કાર્ય કરે છે, શ્રી રાધે કઈ દુનિયામાં આવે છે. કારણ કે એમની જીવન કહાનીને કોઈ જાણતું નથી. તો બાબા આવી પોતાની, બાબા સ્વયંની અને આપણા સૌની જીવન કહાની સંભળાવે છે. મનુષ્ય કહે પણ છે શિવ પરમાત્માય નમઃ, પરંતુ એમની જીવન કહાનીને જાણતા નથી. મનુષ્યની જીવન કહાનીને હિસ્ટ્રી જોગ્રાફી કહેવામાં આવે છે. કારણ કે બાબાએ જે મનુષ્ય આત્માઓની જીવન કહાની એટલે શું કે પહેલાં કોણ હતા, અત્યારે કોણ છે, પછી કોણ બનીશું, તો એ સમજાવવા માટે આખું સૃષ્ટિચક્ર સમજાવવું પડે. અને સૃષ્ટિચક્ર એટલે શું કહેવાય? હિસ્ટ્રી જોગ્રાફી. તો બાબાએ કહ્યું મનુષ્યોની જીવન કહાનીને હિસ્ટ્રી જોગ્રાફી પણ કહેવામાં આવે છે. દુનિયાની હિસ્ટ્રી જોગ્રાફી તો લોકો જાણે છે ને, કે કેટલા રાજ્ય છે, કેટલો વિસ્તાર છે, કેટલા દેશો છે, કેટલી જમીન પર કોનું રાજ્ય છે, કેવી રીતે રાજ્ય કરે છે, એક રાજા ગયા બીજા આવ્યા, એ બધી હિસ્ટ્રી જોગ્રાફી દુનિયાની છે. પરંતુ પરમાત્મા જે હિસ્ટ્રી જોગ્રાફી બતાવે છે સૃષ્ટિની, કે મનુષ્ય આત્માઓની એ કોઈ જાણતું નથી. તો બાબા કહે છે તમે સારી રીતે સમજાવી શકો છો, કારણ કે બાબાએ તમને સમજાવી છે આત્માઓની હિસ્ટ્રી જોગ્રાફી. રચયિતા અને રચનાનું જ્ઞાન બાળકો પાસે છે. બાબાએ આપણને આપ્યું તો આપણે બીજાને સમજાવવાનું છે. તો બાબા કહે છે તમને ખબર છે કે બરોબર આ કલયુગનો અંત છે અને સતયુગની આદિ થવાની છે. સંગમ પર પરમપિતા પરમાત્મા આવી મનુષ્યોને પતિતમાંથી પાવન દેવતા બનાવે છે. ઉત્તમ પુરુષ અર્થાત પુરુષોત્તમ બનાવી રહ્યા છે. કારણ કે આ સમયે આ સૃષ્ટિ ઉપર એક પણ મનુષ્ય આત્મા ઉત્તમ નથી, પરંતુ કેવી છે? કનિષ્ઠ છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, સતો, રજો, તમો હોય છે ને. કારણ કે હરેક આત્માની અવસ્થાઓ છે. જેવી રીતે વસ્તુની અવસ્થા હોય, મકાનની અવસ્થા હોય, પહેલાં નવી હોય તો એની ઉત્તમ અવસ્થા હોય, પણ જેમ જેમ જૂની થતી જાય તો એની કથરાયેલી હાલત થઈ જાય છે. તો એવી રીતે સૃષ્ટિની મનુષ્ય આત્માઓની બી અવસ્થા હોય છે. તો જે સારી રીતે જ્ઞાન સાંભળે છે એમને સતોગુણી કહેવામાં આવે છે, અને જે થોડું સાંભળે છે એને રજોગુણી, જે સાંભળતા જ નથી એમને તમોગુણી કહેશે. તો આપણે કઈ લિસ્ટમાં આવીએ? બાબા કહે છે જે સારી રીતે જ્ઞાનને સાંભળે છે, સમજે છે, જીવનમાં ઉતારે છે એને સતોગુણી આત્મા કહેવાય છે. જે થોડું ઘણું સાંભળતા હોય, થોડું ઘણું સમજતા હોય એને રજોગુણી કહેવાય છે. અને જે બિલકુલ જ્ઞાન સાંભળતા જ નથી તેને તમોગુણી કહેશું. તો બાબા કહે છે જ્ઞાનમાં બી એવા હોય છે. તો જ્યારે તમે બાળકો, तो तुम बच्चों को सतो प्रधान पढ़ाई चाहिए, इसीलिए सतो प्रधान लक्ष्मी नारायण बनने का तुमको ज्ञान दिया जाता है. नर से नारायण, नारी से लक्ष्मी बनना है. केवा बनવાનું છે? નરમાંથી નારાયણ, નારીમાંથી શ્રી લક્ષ્મી. ગીતા માટે તો બાબા કહે છે કે સચ્ચી ગીતા કઈ છે? અત્યારે જે પરમાત્મા જ્ઞાન આપે છે, પરમાત્માની જે આ જ્ઞાન મુરલી છે એ સાચી ગીતા છે. તો બાબા કહે છે તમે લખી શકો છો આ જ સાચી ગીતા પાઠશાલા છે, અર્થાત સત્યનારાયણ બનવાની કથા, સાચી અમર કથા, સાચી તીજડીની કથા બાબા સંભળાવી રહ્યા છે. ચિત્ર તો બાબા કહે છે તમારી પાસે બધા જ ચિત્રો છે કે જેની અંદર આ બધું જ્ઞાન ભરાયેલું છે. તમે હવે પ્રતિજ્ઞા કરો છો કે અમે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારિયા
ભારતને સતોપ્રધાન સ્વર્ગ બનાવીને છોડીશું. બાબાએ 2 દિવસ પહેલાં બી આ પ્રતિજ્ઞા કરાવી હતી અને આજે બી બાબા પ્રતિજ્ઞા કરાવે છે કે તમે બ્રહ્મા કુમાર કુમારી આ પ્રતિજ્ઞા કરો કે આ ભારતને સતોપ્રધાન સ્વર્ગ બનાવીને છોડશું. તમને बाबा कहते तुमको इतला करनी है. गांधी जी भी पावन राज्य चाहते थे तो जरूर अब पतित राज्य है. यह कोई समझ नहीं सकते कि हम खुद पतित हैं. रावण है 5 विकार. रावण कौन છે? 5 વિકારો જે આપણી અંદર રહેલા છે એ જ રાવણ છે. માટે લોકો કહે છે રામ રાજ્ય જોઈએ, કારણ કે જરૂર ખબર છે કે અત્યારે આસુરી સંપ્રદાય છે, આસુરી રાજ્ય છે, માટે લોકો રામ રાજ્યની ચાહના કરે છે. પરંતુ આ વાત કોઈની બુદ્ધિમાં બેસતી નથી. કેટલા મોટા મોટા ગુરુ બી શું કરે છે? આટલું સમજાવી નથી શકતા. तो तुम बच्चे इतला करते हो कि हम श्रीमत पर ब्रह्मा द्वारा 5000 वर्ष पहले मुआफिक दैवी राज्य स्थापन करेंगे. લોકોને ઇતલા કરવી મને ખબર કરી રહ્યા છો, જાગૃત કરી રહ્યા છો કે 5000 વર્ષ પહેલાં જેવી રીતે પરમાત્માની શ્રીમત પર બ્રહ્મા દ્વારા સતયુગી દુનિયાની સ્થાપના કરી હતી એવી રીતે ફરીથી કરી રહ્યા છે. તો આ છે પુરુષોત્તમ સંગમ, કે જે સમય દરમિયાન આપણે કનિષ્ઠ પુરુષમાંથી સતોપ્રધાન પુરુષોત્તમ બનીએ છીએ. તો મર્યાદા પુરુષોત્તમ આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે. હવે એક જ દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે, બાકી બધા જ ધર્મો રહેશે નહીં, બધા ધર્મોનો વિનાશ થઈ જશે. તો બાબાએ કહ્યું તમે સિદ્ધ કરીને સમજાવી શકો છો કે સતયુગમાં એક ધર્મ એક રાજ્ય હતું. ભલે ત્રેતામાં સૂર્યવંશીના બદલે ચંદ્રવંશીમાં ચાલ્યા જઈએ છીએ, પરંતુ એક જ ભાષા હોય છે. જેવી રીતે સતયુગમાં એક ભાષા છે તો ત્રેતાની અંદર પણ એક ભાષા હોય છે. અત્યારે તો ભારતમાં અનેક ભાષાઓ છે. તો બાબા જાણે છે કે આપણા ભારત રાજ્યની એક જ ભાષા હોય છે. આજકલ તો बहुत कुछ देखते रहेंगे. जैसे मुसाफरी से नज़दीक आते जाते हैं अपने देश तरफ तो खुश होते हैं कि अब अपने घर आ गए. જાત્રાઓ પર ગયા હોય, મહિનાની જાત્રા છે કે 2 મહિનાની જાત્રા છે, પરંતુ જ્યારે યાત્રાઓ પરથી રિટર્ન થતા હોય, જ્યારે ઘરે નજદીક પહોંચવાની તૈયારી હોય તો કેટલી ખુશી થશે કે બસ હવે ઘરે પહોંચી જઈશું. તો બાબા કહે છે કે હવે તો આપણી સ્થિતિ આવે છે, હવે ઘરે જવાનું છે, પરમધામ. બસ અબ જાકર મિલેંગે બાપ સે. तुमको भी अपनी राजधानी का साक्षात्कार होता रहेगा, अपने पुरुषार्थ का भी साक्षात्कार होगा. બાબા કહે છે રાજધાની એટલે કે સત્યુગી દુનિયાનો બી સાક્ષાત્કાર થશે, તો તમને તમારા પુરુષાર્થનો પણ સાક્ષાત્કાર થશે. તમે જોશો કે બાબા બતાવશે કે તમે કેટલો પુરુષાર્થ કર્યો છે. બાબા કહે છે કે પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. આપણે કેટલો કરીએ છીએ, નહીં તો હાય હાય કરીશું અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે. યોગની યાત્રા બધાને બતાવતા રહો કે કેવી રીતે યોગ કરવો જોઈએ. સમજાવવું તો ઘણું સહજ છે. સીધી भी बाबा कहते कितनी सहज है. जो देरी से आते हैं उनको दिन प्रतिदिन सहज ज्ञान मिलता है. કેમ બાબાએ કહ્યું કે જે પાછળથી આવે છે એમને સહજ જ્ઞાન મળે છે? કારણ કે શરૂઆતમાં દાદીઓ આવે તો દાદીઓ પાસે એવું તો કોઈ વિશેષ જ્ઞાન નહોતું, આ ચિત્રો બી નહોતા. એ લોકોએ તો મનોમંથન કરીને ચિંતન કરીને અનેકો પોઈન્ટ્સ કાઢી છે. તો એ લોકોના ચિંતનના આધારે આપણને એટલું સહજ ક્લાસીસ જ્ઞાન મળી ગયું છે કે જેના દ્વારા આપણે સહજતાથી પુરુષાર્થ કરી શકીએ છીએ. એક અઠવાડિયું સમજાવું તો સહજ સમજાવી શકશું, કારણ કે ચિત્ર બનેલા છે જેની અંદર એક્યુરેટ સમજૂતી બી આપેલી છે. 84 જન્મોનું ચિત્ર પણ સરસ બનાવેલું છે. તો આ ભારતવાસીઓ માટે છે.
તો બાબાએ કહ્યું, તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે, તમે જાણો છો કે પતિત પાવન સર્વ આત્માઓના સદગતિ દાતા શિવ બાબાની મત પર આપણે ફરીથી સહજ રાજયોગના બળ દ્વારા પોતાના તન, મન અને ધનથી ભારતને સ્વર્ગ બનાવીએ છીએ. બીજા કોઈનું આ કામ નથી. ભારતને સ્વર્ગ બનાવવા માટે આપણે શું કરીએ છીએ કે પતિત પાવન સર્વ આત્માઓની ના સદગતિદાતા શિવ બાબાની મત પર ફરીથી સહજ રાજયોગના બળથી પોતાના તન, મન અને ધન દ્વારા ભારતને સ્વર્ગ બનાવીએ છીએ. તો બાબા કહે છે, તમે તમારા તન, મન, ધનથી સેવા કરો છો અને જેટલી જે કરે છે એ જ ભવિષ્ય માટે ઊંચું પદ પ્રાપ્ત કરી શકે છે. तुम ही घर के भाते हो, तुम्हारे से ही बाबा सत्युगी स्वराज्य स्थापन करा रहे हैं. खर्चा भी तुम ही करेंगे, तुम्हारा कोई जास्ती खर्चा नहीं है. तुमको सिर्फ शिव बाबा को याद करना है. कन्याओं को क्या खर्चा करना है? बाबा કહે છે, તમારું તો એક જ કામ છે, શિવ બાબાને યાદ કરો. અને એમાં એક કન્યાઓ છે, એમને તો કોઈ ખર્ચ જ નથી. उनके पास कुछ है क्या? बाबा बच्चों से क्या फी लेंगे? कुछ भी नहीं. स्कूलों में तो पहले फीस की बात करते हैं. कहाँ कितना पढ़ाई में खर्चा होता है. यहाँ तो शिव बाबा बच्चों से कैसे पैसा लेंगे? हाँ, સ્કૂલમાં તો ફી ભરવી પડે ને, કારણ કે ભણવા જાય બાળકો તો ફી ભરવી પડે છે. અહીંયા તો બાબા કહે છે ફી લેતા નથી, કારણ કે બાબા કોઈ થોડી ફી લેશે, બાપ ભણાવી રહ્યા છે. शिव बाबा तो अपना घर थोड़े ही बनाना है जो पैसा लेंगे. शिव बाबा ने પોતાનું ઘર થોડી બનાવવાનું છે કે પૈસા લેશે તમારી પાસે. तुम बच्चों को भविष्य स्वर्ग में जाकर हीरे जवाहरों के महल बनाने हैं. इसीलिए तुम यहाँ जो करते हो उसका रिटर्न भविष्य में तुमको महल मिल जाता है. અત્યારે આપણે ધન, દાન, પુણ્ય જે પણ કરીએ છીએ એનું ભવિષ્યમાં રિટર્ન આપણને પ્રાપ્ત થતું હોય છે. તો બાબા કે છે આ બધી સમજવાની વાતો છે. જેટલું જે તન, મન, ધનથી સેવા કરશે એ પ્રમાણે પદ પ્રાપ્ત કરે છે. કોલેજમાં હોસ્પિટલ બનાવે છે તો 10 લાખ 20 લાખ લગાવવા પડે છે ને, તો અહીંયા તો એટલો ખર્ચો કરવો નહીં પડે. નાનું મકાન હશે તો એ નાના મકાનમાં બી રૂહાની કોલેજ કમ यूनिवर्सिटी बनाओ. पांडवों का आदिपति कौन था? हाँ, पांडवों ना आदिपति कौन था? उन्होंने तो कृष्ण का नाम लिख दिया है. वास्तव में है निराकार भगवान. तुमको श्रीमत देने वाला भगवान है. बाकी तो सब है रावण की मत पर. रावण राज्य में, हाँ, બાકી બધા કોણ છે? રાવણની મત પર, રાવણ રાજ્યમાં. અને રાવણની મત પર કેટલા ડર્ટી, ગંદા બની ગયા છે. હવે આ સૃષ્ટિ પુરાની થઈ ગઈ છે અને આ પુરાની સૃષ્ટિ ફરીથી નવી બનશે. સૃષ્ટિમાં ભારત જ હતું. જ્યારે નવી દુનિયા હતી ત્યારે ભારત ભૂમિ જ હતી, ભારત નવું હતું. અને ભારત માટે જ કહેવાય છે પુરાના ભારત. नया भारत तो स्वर्ग था, फिर भारत पुराना है तो नर्क है. नવું ભારત સ્વર્ગ હતું, જૂનું થયું તો નર્ક. એટલા માટે કહેવાય છે રૌરવ નર્ક. મનુષ્યની તો કોઈ વાત જ નથી. અહીંયા સુખનું કોઈ નામ નિશાન નથી. બાબા કહે છે અહીંયા સુખ થોડી છે. સંન્યાસી પણ શું કહે છે? આ સમયે તો સુખ જાણે કાગવિષ્ટા સમાન છે. કળિયુગનું સુખ કેવું છે? કાગવિષ્ટા સમાન. એટલા માટે તો સંન્યાસી લોક ઘર ગૃહસ્થ વ્યવહાર છોડી દે છે અને એ સ્વર્ગ અથવા સત્યુગી દુનિયા તો સ્થાપન કરી નથી શકવાના. ભલે ઘર બહાર છોડશે, સુખને કાગવિષ્ટા સમાન માનીને ઘર ગૃહસ્થ છોડીને ચાલ્યા જશે, પરંતુ એમના દ્વારા તો સત્યુગી દુનિયાની સ્થાપના નથી થવાની.
કૃષ્ણપુરી તો પરમાત્મા સ્થાપન કરે છે. શ્રી કૃષ્ણની આત્મા અને શરીર બંને સતોપ્રધાન હતા. એટલા માટે તો કૃષ્ણને બહુ જ પ્યાર કરે છે, કારણ કે એ પવિત્ર આત્મા છે. કહેવામાં આવે છે કે નાનું બાળક બ્રહ્મ જ્ઞાની સમાન હોય છે, નાનું બાળક ભગવાન સમાન હોય છે, કારણ કે એની અંદર કોઈ છલ, કપટ, ઈર્ષા કે વિકારો હોતા નથી. કારણ કે નાના નાના બાળકોમાં વિકારોની બી ખબર નથી હોતી. सन्यासियों को फिर भी पता है बच्चा तो जन्म से ही महात्मा है. હા, બાળકો તો શું છે, જન્મ લીધો તો નાના છે તો મહાત્મા છે, પરંતુ જેમ જેમ મોટા થાય છે તો વિકારોની ખબર પડે છે. તો બાબા કહે છે સંન્યાસીઓને વિકારોની તો ખબર છે, પરંતુ બાળક તો એક મહાત્મા સમાન છે. બાળકને તો પવિત્ર ફૂલ કહેવામાં આવે છે. નંબર 1 ફૂલ છે શ્રી કૃષ્ણ. તો સ્વર્ગની દુનિયાનું પહેલું રાજકુમાર એ શ્રી કૃષ્ણ છે. જન્મ લીધો तो कहेंगे फर्स्ट प्रिंस. कृष्ण को तो सब याद करते हैं कि कृष्ण जैसा बच्चा मिले. अब बाप कहते हैं कि जो बनना है सो बनो. सिर्फ एक कृष्ण ही थोड़ा बनता है. प्रिंस ऑफ वेल्स कितने बनते हैं? सेकंड थर्ड होते हैं ना. तो यहाँ भी डिनाइस्टी. बाबा કહે છે શ્રી કૃષ્ણ એક થોડે છે, સતયુગમાં ઘણા સુખી સંપન્ન આત્માઓ હોય છે. સેકન્ડ થર્ડ બી આત્મા તો હશે, એમના જેવા બી બનવાનો પુરુષાર્થ કરો. બાપાની પાછળ બીજા ગદ્દી નશીન તો બનશે, બાબાની પાછળ બીજા ગાદી ઉપર તો બેસવું પડશે. જેવી રીતે ઘરાને હોતે हैं वैसे यह घराना है. तुम्हारा कनेक्शन ही कृष्ण से है. कृष्ण और कृष्ण दोनों की एक ही राशि है. लेन देन भी आपस में बहुत चलती है. ભારત से वह कितना धन ले गए. माना વિદેશી લોકો કયો ધર્મ પાળતા હોય છે? મોટા ભાગે એ લોકો ક્રિશ્ચન ધર્મ પાળતા હોય છે. તો એ લોકો ભારતમાંથી કેટલું ધન લઈ ગયા? अब फिर दे रहे हैं रिटर्न में. અત્યારે फिर रिटर्न कर રહ્યા છે, સર્વિસ કરી રહ્યા છે. તો આ યુરોપવાસી જે આપસમાં લડીને ખત્મ થઈ જશે, એમની પર તો કહાની છે ને. બાબા કહે છે 2 બિલાડા લડ્યા અને વચ્ચે માખણ કોણ ખાઈ ગયું? બંદર આવીને ખાઈ ગયું. તો આ અત્યારની વાત છે. વહ આપસ में लड़ेंगे और राज्य भाग्य तुमको मिलना है. માના યુરોપવાસી યાદવો આપસમાં લડશે અને રાજ્ય ભાગ્ય કોણ લઈ જશે? બાબાના બાળકો ભારતવાસી. તો હવે બાબા કહે છે તમને અથાગ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો તમારી બુદ્ધિમાં હોવું જોઈએ કે આપણે બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છે. એવું નથી કે હું ગુજરાતી છું, બંગાળી છું, નહીં. બાબા કહે છે આ બધા જ મતભેદ દૂર થઈ જવા જોઈએ, કારણ કે આપણે એક પરમપિતા પરમાત્માના બાળકો છે. બ્રહ્મા દ્વારા શિવ બાબાની શ્રીમત પર ફરીથી આપણે પોતાનું સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ જ્ઞાન અને યોગ બલ દ્વારા. યોગ બલથી આપણે પાવન બનીએ છીએ. બાબા સર્વશક્તિવાન છે અને એ આપણને બળ આપે છે અને એ બળ દ્વારા આપણે વિશ્વની બાદશાહી પ્રાપ્ત કરીએ છીએ. એમાં લડાઈ ઝઘડો કરવાની કોઈ વાત હોતી નથી. સમગ્ર આધાર પવિત્રતાની શક્તિ પર છે. તો બાબા કહે છે કે આવો, આવીને પતિતમાંથી પાવન બનો અને એનો આધાર છે યાદ. પતિતમાંથી પાવન બનવાનો આધાર કયો છે? બાબાની યાદ. એવું નહીં કે બધા ગોરખ ધંધામાં જઈ बाबा कहते हैं ऐसे नहीं है कि वहाँ गोरख धंधे में जाकर सब भूल जाए. नौकरी धंधो करवा जाओ ने बाबाનું જ્ઞાન ભૂલી જાઓ, એવું ના થવું જોઈએ. અહીંયા સન્મુખમાં તો જ્ઞાનની લહેરો જોઈ રહ્યા છે. બાબા સનની જ્યારે સામે બેઠા હોય તો બાબા કહે છે કે એ સમય તો તમને લોકો નશો હોય છે, સન્મુખમાં જ્ઞાનની લહેરોમાં સમાતા હોય છે, નદીઓની લહેરોમાં લહેરાતા હોય છે, પરંતુ ગોરખ ધંધામાં લાગ્યા તો ભૂલી જતા હોય છે.
सागर की एक लहर कितना नुकसान कर देती है। जब अर्थक्वेक होंगी तो सागर भी उथल खाएंगे। सागर को सुखाकर जमीन ली है, वह जमीन फिर कितने दाम में बेचते हैं। तुम जानते हो यह बॉम्बे ही नहीं रहेंगी। आगे यह बॉम्बे थोड़ी ही थी, एक छोटा गामड़ा था। બાબા કહે છે પહેલા આગળ આ બોમ્બે થોડું હતું, એક નાનું ગામ હતું અને આગળ રહેશે બી નહીં, કારણ કે સમુદ્રને સુકાવીને જમીનને મોટા કિંમતે વેચતા ગયા, ત્યાં વિકાસ કરતા ગયા. તો આ બાબા કહે છે માતાઓ બોલી છે. અહીંયા મને વાંચતા લખતા આવડે એ જરૂરી નથી, કારણ કે અહીંયા તો જે વાંચતા લખતા આવડ્યું છે, જે વાંચ્યું છે એ બધું ભૂલવાનું છે. તુમ કુછ નહીં પડે હો તો અચ્છા હે. બાબા કહે છે જેટલા નથી ભણેલા ને એટલું સારું છે, કારણ કે વાંચ્યા નથી કોઈ શાસ્ત્રો વેદો, તો સારું છે કે બુદ્ધિ ક્લીન છે. તો બુદ્ધિ સાફ હશે તો જે બેસાડવું હોય એ બેસાડી શકાશે. કારણ કે ભણેલાને બાબા કહે છે કે જે ભણેલા છે, ગણેલા છે, જેમને બધું વાંચ્યું છે, એમને ઘણા પ્રશ્નો કરતા હોય છે. તો અહીંયા તો પ્રશ્નોમાં જવાનું નથી, માત્ર એક બાબાને યાદ કરવાના છે. કોઈ પણ દેહધારી મનુષ્યને યાદ કરવાની બી વાત નથી. મહિમા તો એક પરમપિતા પરમાત્માની છે. તો તમે જાણો છો કે ઊંચામાં ઊંચા છે એક ભગવાન, પછી સેકન્ડ નંબરમાં છે બ્રહ્મા બાબા. शिव बाबा थी ऊंचू कोई होतो नहीं। इसमें बड़ी आसामी कोई नहीं, परंतु चलते देखो कितना साधारण है। हाँ, शिव बाबा करता सेकंड नंबर में ब्रह्मा है, परंतु ब्रह्मा केवा साधारण थईने चाले छे, केवी साधारण रीतिथी बाळको साथे बेसे छे, ट्रेन में जाए छे। कोई शुं जाणे कि आ कोण छे कि जेमना तननी अंदर भगवान प्रवेश करीने ज्ञान आपे छे। अगर आ ब्रह्मा बाबाना स्वरूपे छे એટલે સાધારણ રૂપમાં ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે તો પણ લોકો સમજી નથી શકતા. અગર કૃષ્ણના રૂપમાં હોય તો ભીડ થઈ જાય ને, તો કોઈને જ્ઞાન આપવાની જરૂરત જ ન પડે, ખાલી દર્શન માટે લોકો આવે. અહીંયા તો બાબા કહે છે ગુપ્ત સાધારણ વેશમાં બાબા આવીને આપણને જ્ઞાન આપી રહ્યા છે. તો તુમ હો ઇનકોગ્નિટો સેના. બાબા કહે છે તમે ગુપ્ત સેના છો. તમે જાણો છો કે આપણે આત્માઓએ યોગ બલ દ્વારા ફરીથી આપણું રાજ્ય સ્થાપન કરી રહ્યા છે. આ પુરાનું શરીર છોડી એક નવું શરીર ધારણ કરવાનું છે કે જેમાં આપણી આત્મા બી પવિત્ર હશે, શરીર બી પવિત્ર છે. અત્યારે આસુરી સંપ્રદાય છે, હવે દૈવી સંપ્રદાય બનવાનું છે. આત્મા કહે છે કે આપણે નવી દુનિયામાં દેવી શરીર ધારણ કરી છે અને પછી રાજ્ય કરીશું. આત્મા કોઈ મેલ કે ફિમેલ નથી હોતી, શરીર પ્રકૃતિ છે. આત્મા તો સદૈવ મેલ છે. આત્મા તો સદૈવ પુલ્લિંગમાં આવે છે, કોઈ સ્ત્રીલિંગમાં નથી આવતી. શરીર બી પ્રકૃતિના 5 તત્વોનું બનેલું છે. બાકી શરીરના હિસાબ કિતાબથી આપણે પુરુષ સ્ત્રીનું શરીર ધારણ કરીએ છીએ, પરંતુ આત્મા તો શું છે? અવિનાશી, અજર, અમર, અવિનાશી ચૈતન્ય શક્તિ છે. આ ચક્ર ફરતું જ રહેવાનું. કલયુગનો વિનાશ તો જરૂર થવાનો છે અને વિનાશના આસાર આપણી સામે આપણે જોઈ રહ્યા છીએ. કાલે બી બાબાએ કહ્યું હતું ને અવ્યક્ત મૂલ્યમાં, અતિ અને અંતનો સમય છે અને અત્યારે બાબા અંતના રિહર્સલ કરી રહ્યા છે. તો બાબાએ કહ્યું વિનાશના આસાર તો આપણી સામે જોઈ રહ્યા છે અને આ જ મહાભારત લડાઈ છે કે જ્યારે ભગવાન આવે છે અને કયા રૂપમાં, કયા શરીરની અંદર, એ આપણે બાબાના બાળકો સિવાય કોઈને ખબર નથી. તો બાબા કહે છે કે હું બિલકુલ સાધારણ તનમાં આવું છું. અગર કૃષ્ણના તનમાં આવું તો લોકોની ભીડ થઈ જાય,
તો કૃષ્ણના તનમાં આવતો નથી. કૃષ્ણની આત્મા પૂરા 84 જન્મ લે છે, તો એ આત્માના અંતિમ જન્મના અંતિમ શરીરની અંદર હું આવું છું. તો 84 જન્મ સૂર્યવંશી ઘરાનાની આત્માઓ હોય છે એ જ લે છે, કારણ કે પહેલાં જે સતયુગમાં આવશે એ જ પૂરા 84 જન્મો લેશે. તો સાકારી ઝાડ અને નિરાકારી ઝાડ બંનેનું જ્ઞાન બાબા આપણને સમજાવે છે. મૂળ વતનમાં તો નંબરવાર આત્માઓ રહે છે. પહેલાં દેવી દેવતા ધર્મની આત્માઓ આવે છે, પછી નંબરવાર બીજા ધર્મની આત્માઓ આવતી જાય છે. તો બાબા ચિત્રો પર સમજૂતી આપે છે, કારણ કે ચિત્રો ઉપર સમજાવવું સરળ છે. તો બાબા કહે છે, બાળકોને સમજાવ્યું છે, કુમારીઓએ તો ઊભા થઈ જવું જોઈએ, સેવામાં લાગી જવું જોઈએ. ઘણી એવી કુમારીઓ છે કે એવી વાતો સમજાવે કે કમાલ કરી દેતી હોય, કેટલું નામ રોશન કરતી હોય છે બાબાનું. લૌકિક અને અલૌકિક બંનેનું નામ રોશન કરે એવી કુમારીઓ બી છે. અચ્છા, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, संगम युग पर श्रेष्ठ कर्म કરીને પુરુષોત્તમ બનવાનું છે. કોઈ પણ એવું કર્મ નહીં કરવાનું કે જેના દ્વારા આપણી આત્મા કનિષ્ઠ બને. ગુપ્ત રૂપમાં બાબાના મદદગાર બની ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે અને પોતાના તન મન ધન દ્વારા ભારતને સ્વર્ગ બનાવવાનું છે. યાદ અને પવિત્રતાની શક્તિ જમા કરવાની છે. વરદાન, પોતાના અસલી સંસ્કારોને ઇમર્જ કરો. આપણા અસલી સંસ્કાર કયા છે? તો જે દેવી આત્માના ઓરિજિનલ સંસ્કાર, જ્ઞાન, ગુણ, શક્તિ, વરદાનોથી આત્મા ભરપૂર છે. આત્મા પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે. તો બાબા કહે છે, આત્માના ઓરિજિનલ સંસ્કારોને ઇમર્જ કરો અને સદા હર્ષિત રહેવાવાળા જ્ઞાન સ્વરૂપ આત્મા બનો. તો જે બાળકો જ્ઞાનનું સિમરણ કરી એના સ્વરૂપ બને છે એ સદૈવ હર્ષિત રહે છે, અને જે સદૈવ હર્ષિત રહે એ જ બ્રાહ્મણ જીવનના ઓરિજિનલ સંસ્કાર છે. દિવ્ય ગુણ આપણી વસ્તુ છે, અવગુણ માયાની વસ્તુ છે. બાબા કહે છે સદગુણ આપણા પોતાના છે, અવગુણ માયાના છે. તો જે સંગદોષમાં આવી જઈએ છે, તો હવે બાબા કહે છે માયાને પીઠ આપી દો અને પોતાના ઓલમાઇટી ઓથોરિટીની પોઝિશન પર રહો, તો સદા હર્ષિત રહેશો. કોઈ પણ આસુરી અર્થાત વ્યર્થ સંસ્કાર સામે આવે એ હિંમત જ ના રાખી શકે. આપણે આપણા પોતાના ઓરિજિનલ સંસ્કારની અંદર સ્થિત રહેવાનું છે. સ્લોગન, સંપૂર્ણતાના લક્ષ્યને સામે રાખો તો સંકલ્પમાં બી કોઈ પણ પ્રકારની આકર્ષિત નહીં કરી શકે. અચ્છા, ઓમ શાંતિ.